हेलो फ्रेंड्स, કેમ છો? મજામાં છો ને? તમને ખબર છે આજે આપણે ક્યાં આવ્યા છીએ? આજે આપણે આવી ગયા છીએ નડિયાદમાં. જી હા, આજે નડિયાદમાં આવ્યા છીએ. નડિયાદ ફરીશું ને એની સાથે સાથે નડિયાદની બહેનોની વાતો સાંભળીશું. શું માનવું છે નડિયાદની બહેનોનું, શું માનવું છે એમનું સ્ત્રી સશક્તિકરણને લઈને. તો આજે નડિયાદમાં ગીતાનગરમાંથી એક બેન કે પ્રતિમાબેન ચોકસી આપણને આમંત્રણ આપ્યું છે, તો આપણે એમના ઘરે જઈએ. ત્યાં ઘણી બધી બહેનો એક્ટિવ થઈ છે, એમની વાતો સાંભળીએ. આઈ નો તમને પણ મજા આવશે વાતો સાંભળવાની. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે, અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા જા. તો ચલો જઈએ, એ લોકો આતુરતાથી આપણી રાહ જોઈ રહ્યા છે. અંદર જઈએ, ચલો કમાન. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નડિયાદના ગીતાનગરમાં. અહીંયા પ્રતિમાબેને આપણને બોલાવ્યા છે, તો જઈએ. હાય, કેમ છો? મજામાં? થેન્ક યુ વેરી મચ. તમારું નડિયાદ છે સરસ, મેં જોયું બારે, બહુ સરસ છે. બાય ધ વે, તમે અમને કેમ બોલાવ્યા? અમે તમને એટલા માટે કે અમારી નડિયાદની બહેનોની ઈચ્છા હતી કે તમને અહીંયા બોલાવીને અમારી જે લેડીઝના પ્રશ્ન છે તે અમે તમારી પાસેથી એને સોલ્વ કરાવીએ અને બધું જાણીએ કે અમારે શું કરવું જોઈએ હવે. અરે 100%. તો કેટલી મહિલાઓ ભેગી કરી રાખી છે તમે? બહુ છે મારા. અરે પીટી ગ્રુપ છે, પછી અમારું નડિયાદનું આનંદ ગ્રુપ શક્તિ મંડળનું છે ગ્રુપ. અને એ બધા ગ્રુપને તમે અહીંયા બોલાવી રાખ્યા છે. અચ્છા, તમારાથી નવીનતા શીખીએ કે અમે લેડીઝ કઈક આગળ વધી શકીએ. તમારે મારામાંથી નહીં, મારા આપણે આ બધી લેડીઝ ને તમારામાંથી શીખવાનું છે. ચોક્કસ. તો ચલો હું જો. અરે વાહ, કેટલી બધી લેડીઝ છે. કેમ છો? મજામાં? ખાસું શક્તિ મંડળ ને બધું, ખાસા બધા મંડળો ભેગા કરી રાખ્યા છે તમે લોકોએ. સ્ત્રીઓ તો સરસ મજાની. અરે વાહ, ગમે મને આમ સજી ધજીને મહિલાઓ બેઠી હોય ને તો સારું લાગે, કારણ કે સ્ત્રીઓને શણગાર શોભાવે છે, વધારે સુંદર બનાવે છે. તો ચલો શરૂઆત કરીએ, તમારાથી શરૂઆત કરીએ. કેમ છો? મજામાં? મજામાં. શું નામ તમારું? સુમિત્રાબેન ભટ્ટ. સુમિત્રાબેન ભટ્ટ. તો તમે આજે તમે શક્તિ મંડળની તમારી બહેનો છે, અચ્છા એના પ્રમુખ છો. શું તો તમારી એક્ટિવિટી શું છે તમારા શક્તિ મંડળ? અમારા શક્તિ મંડળ દ્વારા આનંદ ગરબામાં બહુચરમાના ગરબા કરીએ છીએ, અને અમે લગભગ આજે 1002મો ગરબો કરવા જવાના છે. આજે ક્યાં જવાના છો? આજે અહીંયા નડિયાદમાં જ અમારે છે, પણ અમે નડિયાદ સિવાય પણ ગાંધીનગર, અમદાવાદ અને અમે લગભગ 4 મહિના લંડન પણ આનંદ ગરબાનું ગ્રુપ જઈ આવી છે, અને હવે અમેરિકા પણ અમે જવાના છે. અરે વાહ ભાઈ, આ શક્તિ મંડળ તો ખાસું એવું પ્રોગ્રેસ કરી છે. તમે તો લંડન જઈ આવ્યા છો, અમેરિકા જવાના મંડળ છે અમારું. સ્ત્રીઓ કોઈ પણ કામ હાથ ધરે ને, હાથ પર લે ને, એટલે એને ફીલ ફૂલ કરે ને કરે. પોતે જ શક્તિ સ્વરૂપ છે. આમ તો સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવે છે, પણ આપણે જોઈએ છે કે એક દીકરી એ પિતા માટે દીકરી છે, પતિ માટે પત્ની છે, સાસુ માટે વહુ છે, મિત્રની મિત્ર છે, પણ છતાં પણ આટલું બધું આગળ વધવા છતાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં આવતી નથી, અને સ્ત્રીના જે સમાન હક છે એ હજુ પણ અપાતા નથી. મને યાદ છે કે હું નાની હતી ત્યારે મારા પિતાને પણ એવું કહેવામાં આવતું હતું કે દીકરીને બહુ ભણાવાય નહીં, પણ ત્યારે પણ મારા પિતાજીનો એ જ જવાબ હતો કે ના, મારી દીકરી નથી પણ દીકરો છે. અને એમણે મને ખૂબ સારું એવું શિક્ષણ આપ્યું. મેં 3 વાર MA BEd કર્યું છે, સંસ્કૃત વિશારદ અને યોગ ટીચર ડિપ્લોમા, અને અત્યારે હું ભક્તિમાં માના આનંદના ગરબા કરાવું છું. બહુ સરસ. તમે કીધું કે જેમ તમારા પિતાને ના પાડી, આ સ્થિતિ હજુ પણ છે. હજુ પણ ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી દીકરીઓ ભણવા માંગે છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજના કારણે, ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ રીઝન થી એ દીકરીઓની જે ઈચ્છા હોય છે, અપેક્ષા હોય છે, સપનાઓ હોય છે, એને રગદોડી દેવામાં આવે છે. જય અંબે. અચ્છા, તમે એમના સાસુ છો? જોડે સાસુ બેઠા છો એમ? કા એટલે તો વખાણ નથી કર્યા ને, જોડે બેઠા છે. હું બધી મારી વહુઓને દીકરીઓની જેમ રાખું છું, એટલે મને કઈ સાસુ જેવું લાગતું નહીં. એ તો જો સાસુ માં બનીને રાખે ને વહુને, તો વહુ દીકરી બનવાની જ છે. શું કરો તમે? હાઉસવાઈફ? હું તો 5 વર્ષની હતી, એકલી હતી, અનાથ આશ્રમમાં મોટી થઈ, લોકોની સેવા કર્યામાં જિંદગી પૂરી થઈ. કોઈ સાહેબ એવા તમારા જેવા મળી ગયા બેન કે આ છોકરીને કોઈ ભણાવો ને તો સારું થશે, તો ભણાવી મને. પછી પાણાઈ એવા ઘરમાં કે ઘરે ના મળે અને ખાવાનું ના મળે, ભાઈ એવા ઘરમાં જઈને હું ભણી નર્સિંગનું 2 વર્ષનો કોર્સ કરીને ઘર આગળ લાવી. બધાએ મારા જેવું પછી શીખવા લાગી છોકરીઓ ને છોકરાઓ કે માં જેવું જ કરું, તો બધા અત્યારે ભણી ગણી બધાને સુખ શાંતિ છે મારા ઘરમાં.
વિચારો તમે કે એક એજ્યુકેશન, એક શિક્ષણે તમને તમારી લાઈફમાં બહુ સપોર્ટ કર્યો. જો ભણેલા ના હોત તમે તો તમે કાંઈ જ ના કરી શકો. એટલે તમે ઈચ્છો છો કે મેન્ટાલિટી જે છે ને એ બદલવાની ફેમિલીની જરૂર છે, એમાં ખાસ કરીને સાસુઓએ બદલવાની જરૂર છે. એ લોકોએ એમની વહુને સપોર્ટ કરવાની જરૂર છે. જે વહુઓને સપોર્ટ કરવો જોઈએ. જેમ તમારી દીકરીને તમે ઈચ્છો કે એ જોબ કરે, તો એઝ ઇટ ઇઝ આપણે ઈચ્છીએ કે આપણી વહુને પણ એની જે ઈચ્છા હોય કરે તરીકે જ રાખવી જોઈએ. જેમ છોકરીઓને રાખીએ એવી રીતે જ વહુઓને છોકરીઓ જેવી રાખવી જોઈએ. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવી આપણે, ચલો દીકરીઓને જન્મ આપી દઈએ છીએ, પછી એને ભણાવી દઈએ છીએ, પણ ભણાવ્યા પછી શું? ભણાવ્યા પછી એને પગ પર તો ઊભી કરવી જ પડે. ભણાવ્યા પછી ઓલી ગૃહિણીનો થપ્પો જે મારવામાં આવે છે એને આપણે એવું નથી કહેતી, હું મારું એવું કેવું બિલકુલ નથી હો કે ગૃહિણી બનશો નહીં. ગૃહિણી તો રોજ ઘરનું કામ કરવામાં કઈ વાંધો નથી, એ તો કરો જ, પણ એની સાથે સાથે એનામાં જે બીજી કોઈ પણ આવડત છે, કઈ પણ એનામાં જે છે આવડત, એ સ્ત્રીઓ ઘણું બધું કરી શકે છે, કારણ કે એનામાં એટલી બધી આવડત હોતી હોય છે. તો એ આવડતને તમે નહીં દબાવો, એ પણ તમે એની સાથે સાથે કરો. કરવી જ જોઈએ, આગળ એને વધવું જ જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ કહેવાય ને, એને પોતાના પગભર હોવી જોઈએ સ્ત્રી. હોવી જોઈએ. શું માનવું છે તમારું કે અત્યારે આ યુગમાં એ બધું થઈ રહ્યું છે? 50% થઈ રહ્યું છે, 50% નથી થઈ રહ્યું. હા, 50% જ થઈ રહ્યું છે. અને બીજું શું, હજુ શું થવું જોઈએ મહિલાઓ માટે? હજુ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. કેવા કેવા ઇમ્પ્રુવમેન્ટ થવા જોઈએ? ધ્યાન રાખવું જોઈએ, કાળજી રાખવી જોઈએ. હેલ્થ માટે મહિલાઓ પોતાની કાળજી રાખે છે, બધા છોકરાઓની કાળજી રાખે છે, સાસુ સસરાની રાખે છે, મીન્સ બધાને, પણ પોતાની કાળજી એ ખુદ નથી રાખી શકતી અને એને પછી પાછળથી બધા પ્રોબ્લેમ થાય છે. એ જાતે જાગૃત થવું પડશે કે આપણે કંઈક કરવું છે. કે સાસુ એવું કહેશે કે તું મારી દીકરી જેવી છું, પણ ખરેખર આપણે એ દીકરી જેવી છે એટલું જ કહેશે, પણ આપણે દીકરી જેવું જાતે માનવું પડે. આમાં શું થાય, આવા કેસીસ જ્યાં થાય ને ત્યાં આપણે પછી દીકરી બની જવું પડે. પ્રોબ્લેમ એ લોકો એમને કેવું છે કે મારે આ કરવું જ છે, તમે માં છો તો મને કરવા દો, અને હું આ ઇન્ડિપેન્ડન્ટલી બધું કરીને જ રહીશ. તમે કંઈક બનો પછી મેરેજ કરવાનું, મેરેજની ઉતાવળ તો કરવાની જ નહીં. હોવો જોઈએ દીકરીઓને પોતાનામાં કે મારે કંઈક બનવું જ છે. બસ બેને કહ્યું એમ કે આપણો આત્મવિશ્વાસ જાગવો જોઈએ કે મારે કંઈક બનવું છે. ફેમિલીનો અને સમાજનો સપોર્ટ બહુ જરૂરી છે, પણ અમુક જગ્યાએ નથી મળતો, હજુ નથી મળતો. અમારું તો બહુ નાનપણમાં 19 વર્ષમાં મેરેજ થઈ ગયેલું છે અને છોકરા તો 1 જ વર્ષમાં આવી ગયેલા છે. પણ જયારે બાલમંદિરમાં છોકરાને મૂકવાનું થાય તો ઘરના શું કે ના નહીં ભણવા દેવાના કે છે. આટલી કે છે અત્યારે તો કે છે કે સ્વામી વિવેકાનંદમાં મૂકવાનું થયો તો કે ના નહીં મૂકવાના પૈસા થાય કે છે, એટલે અમને મૂકવા જ નતા દેતા. પણ હું નોકરી કરી અને મેં આગળ મારા છોકરાને MCA કર્યો, અમેરિકા મોકલ્યો, અને જે બેબી છે એટલે MSc કરીને મેં ભણાઈને આગળ મોકલ્યા. અત્યારે સાસુ બધું સારું છે, પણ જયારે હું મને વધારે સપોર્ટ મળ્યો કે મને મારી માં નથી, પણ મને આ વધારે મારી માં મને મળી ગઈ છે, એટલે એનો મને આનંદ છે. ના એટલે પણ તમે જોયું કે તમે ભલે થોડો સંઘર્ષ તમારે સહન કરવો પડ્યો, પણ એ સંઘર્ષ સહન કર્યા બાદ તમે તમારા બાળકોને ભણાવ્યા, તો એટલીસ્ટ આજે છે ને એ તો સુખી છે ને, નહીં તો એ લોકોને બી તમારી જેવી સ્ટ્રગલ આવતી. હા, અમને તો બહુ જ સ્ટ્રગલ પડ્યું, બહુ જ પડ્યું, કારણ કે જયારે એક રૂમમાં ઘરમાં નાનામાં રહેતા હતા મેરેજ પહેલા લાઈફમાં, એટલું બધું સહન કરવાનું આવેલું. પણ બધી નડિયાદની તલાવોમાં ભાગોરમાં કપડા ધોવા ગયેલી છું, બધે છાણા લેવા ગયેલી છું, પણ એ બધું સંઘર્ષ કરીને હું અત્યારે આગળ આવેલી છું. નાનપણમાં બહુ દુઃખ પડેલું, પણ અત્યારે હું બહુ જ હેપી છું. મારા પતિનો સપોર્ટ એટલો છે. બીજા કોઈ પ્રોબ્લેમ્સ ખરા નડિયાદમાં? પાણી બરાબર છે? પાણી બધું બરાબર છે. ગંદકી બહુ જ છે, બહુ ગંદકી બહુ છે. ગંદકી છે. ચોમાસામાં કોઈ પાણી ભરાઈ જવાના કોઈ? ચોમાસામાં પાણી ભરાય છે. ચોમાસામાં પાણી ભરાય છે તો તંત્ર આ અંગે કઈ કામ કરે છે ખરું? એ ટાઈમે પછી કરી દે, એટલા પૂરતું કરી દે, પછી પાછું હતું એવું ને એવું હતું એનું એ જ છે. ખોડિયાર ગરનારું તો હંમેશા માટે ભરેલું હોય વરસાદ પડે એટલે ત્યાંની પબ્લિક ને બહુ તકલીફ પડે છે. મહિલા તરીકે શું ઈચ્છો છો તમે? મહિલાઓ માટે કેવી જાગૃતિ ઈચ્છો છો? હવે મહિલા તરીકે દરેકને સમાન હક, દરેક મહિલાને સમાન હક મળે એવું ઈચ્છું છું. પુરુષ અને સ્ત્રીનો બંને સમાન હક, સમાન હક મળે. શું કેવું છે બોલો? અમે કિટી ગ્રુપ ચલાવીએ છીએ 20 વર્ષથી, સોની સમાજનું. આજે અમારું કિટી ગ્રુપ અહીંયા બધા ભેગા થયા છે, અને હું એક સ્ત્રીઓને ખાસ કહેવા માંગીશ કે રીડિંગ, વાંચન ખૂબ જ જરૂરી છે. તમે જેટલું વાંચશો તો સમજશો. જેમ ખોરાક શરીર માટે જરૂરી છે, એ રીતે વાંચન મન માટેનો ખોરાક છે. જેટલા તમે વાંચશો એટલા તમારા વિચારો સમૃદ્ધ થશે, અને તમને સમજવાની શક્તિ પણ વધારે આવશે, અને તમે એકબીજાને વધારે સમજી શકશો કે મારી વહુને આ પ્રોબ્લેમ છે, કે મારી આ છોકરીને આ પ્રોબ્લેમ છે. એ વાંચવાથી તમારે વધારે સમૃદ્ધ થવાય છે.
એ હિસાબે મારું કેવું છે કે ભલે તમે બુક્સ ના વાંચી શકો આખી, પણ ન્યૂઝપેપર પર પણ નજર કરવી કે દુનિયામાં શું ચાલે છે. કે કોઈ પૂછે કે તમારા રાષ્ટ્રપતિ કોણ છે, વડાપ્રધાન કોણ છે, તો કે આપણને શું ખબર, આપણે શું લેવા દેવા, એવો જવાબ આવવો ના જોઈએ. એટલે આ જમાના પ્રમાણે વાંચન ખૂબ જરૂરી છે. એટલે મારી બધાને રિક્વેસ્ટ છે કે પણ તમે ભલે 5 મિનિટ પણ ન્યૂઝપેપર પર પણ નજર રાખવી જરૂરી છે. એટલે સ્ત્રીઓએ વાંચન જરૂરી છે, સ્ત્રીઓમાં નોલેજ હોવું જોઈએ, એને ખબર હોવી જોઈએ. ઇનપુટ હશે એટલું આઉટપુટ બહાર આવશે. તમે જાણતા હશો કે ને કુવામાં હશે તો અવાડામાં આવશે. આપણે જાણતા હશું તો આપણે છોકરાઓને શીખવાડીશું, પણ આપણે જાણતા ને આપણે છોકરા કોઈ પ્રશ્ન પૂછે તો આપણને જ ખબર ના તો કે ખબર નહીં કે તું નેટ પરથી સર્ચ કરીને શોધી લે, એટલે આપણી જવાબદારીથી છૂટા થઈ ગયા છે. પણ એવું નહીં, આપણે પણ એટલા જાગૃત થવાની જરૂર છે. તમે નડિયાદનું ફેમસ શું છે? આમ ચવાણું વખણાય છે. સંતરામ મંદિર બી ખરું, અને સંતરામ મંદિર તો અને નડિયાદના પફ પણ વખણાય છે ના. લેડીઝ ને સહકાર આપવો જોઈએ. કોઈ બી લેડીઝ ને કોઈ બી કઈ તકલીફ પડી હોય તો આપણી બધી બહેનો ભેગો થઈ અને એને સાથ આપવો જોઈએ. એમ કે આમ કોઈના ઘરમાં ઝઘડો થતો હોય છે તો બી કોઈ પાડોશી વાળા હોય તે જોવાય બી નથી જતા, બરોબર છે, એ વસ્તુ ખોટી છે. પણ કઈ બી એવું કઈ થાય ને એવું કઈ થાય તો બધી બહેનો એક થઈ અને બધાએ એને સપોર્ટ આપવો જોઈએ કે આ વસ્તુ ખોટી ભૂલ છે. જેમ કે ઘરેલું હિંસા કે એવું કઈ બનતું હોય આપણી સામે, આપણને ખબર હોય તો એ વખતે પોલીસની વાન આવવાની રાહ ના જોવી જોઈએ. આપણે જઈને એ સ્ત્રી જોડે ઉભું રહેવું જોઈએ, બેન જોડે. બાજુમાં આપણે બહેનો હોય તો પછી આપણે કોઈનો આવો નાનો પ્રોબ્લેમ સોલ્વ ના કરીએ તો પછી આપણે લેડીઝ ના કહેવાઈએ. એટલે લેડીઝ ને જો વાતો ઓટલા પર કરીને બેસીને કરે કે મોબાઈલ પર ગોટા ગોટા ગપ્પા મારે, એ બધું બંધ કરે. મંદિરમાં જાઓ, ભક્તિ કરો. ભક્તિભાવ તો જરૂરી જ છે જ, પણ એના સિવાય બી બીજું કઈ કામ કરવાની પણ જરૂર છે. કામમાં એટલે શું છે, જો તમારું એજ્યુકેશન હોય તો તમે નોકરી બી કરી શકો છો, બરોબર છે, તો તમે સવારે 10 મિનિટ બી ભગવાનનું નામ દો. સરસ. એટલે મુદ્દે તમે એવું ઈચ્છો છો કે મહિલાઓએ ઘરનું કામ બામ કરીને ઓટલા પરિષદ ના કરવી જોઈએ, પણ ભક્તિભાવ કરવો જોઈએ. ભક્તિ કરો કે નોકરી કરો, નોકરી કરો, ભક્તિ કરો, મિસ્ટર ને હેલ્પ કરો, આ એ વસ્તુ બી સાચી, પણ ઓટલા પરિષદો ના કરો. મુદ્દે મેઇન વાત એ કે ઓટલા પરિષદ ના કરો. શું કેવું તમારું? ના, સાચી વાત છે. લેડીઝ ફ્રી થાય પછી એમને કઈ એક્ટિવિટી કરવી જ જોઈએ એમ, અને ભણેલા હોય એ લોકો તો સર્વિસ કરવી જ જોઈએ, બીજા પર ડિપેન્ડ ના રહેવું જોઈએ એમ. 100% સાચી વાત છે. અને હવે તો જમાનો સુધરી જ ગયો છે, સુધરવા લાગ્યો જ છે કે બધા આગળ વધવા જ લાગે. બધી જગ્યાએ એવું નથી રહ્યું કે ચાલ પહેલાના જમાનામાં કેવું હતું કે સાસુ વહુને પજવતી હતી. હવે બધું બહુ બ્રોડ માઇન્ડેડ થઈ ગયું છે. બધા એક થઈને જ રહે છે અને બંનેને સપોર્ટ કરે છે કે સાસુ વહુને બી સપોર્ટ કરે, વહુ બી સમજે છે કે ચાલ મારે એને બી હેલ્પફુલ રહ્યું છે, એ બી સપોર્ટ કરે છે. જમાનો બહુ આગળ વધવા લાગ્યો. છોકરાને તમે લોકો ભણાવો છો એમ થોડું આગળ ભણે છે એમ વિચારો બી બધાના ઉચ્ચ થતા જાય છે. પણ આપણે આપણી થોડીક મેન્ટાલિટી છોડી દઈએ જૂની, તો અત્યારે ક્યાંય તકલીફ જોવા નથી મળતી. જયારે બાળક જન્મે છે, ત્યારે દીકરો જન્મે છે, ત્યારે એ જ સ્ત્રીના મોઢા પર અનંત આનંદ જોવા મળે છે. અને દીકરી જન્મે છે ત્યારે થોડીક સેલ્ફ સેટિસ્ફેક્શન ના કારણે કદાચ ઇમોશન્સ છુપાવતી હશે, પણ ઇન ધ હાર્ટ ઓફ હાર્ટ્સ એ પણ ઈચ્છે જ છે કે દીકરો આવે. રાઈટ? એટલે દીકરીને આપણે સ્ત્રી થઈને દીકરીને સખત ઇમ્પોર્ટન્સ આપવાની જરૂર છે. બીજું, આપણે આપણી જાતને પણ ફર્સ્ટ પ્રાયોરિટી લિસ્ટમાં મૂકવાની જરૂર છે, જે આપણે લાસ્ટ મૂકીએ છીએ. બરાબર? આપણે આપણા પતિને, આપણા ઘરને, આપણા છોકરાઓને, એમના ભણતરને, આપણા કામવાળાઓને પણ આપણાથી પહેલા મૂકીએ છીએ. રાઈટ? તો આપણી જાતને જો આપણે પ્રાયોરિટી ના આપીએ અને આપણી જાતને આપણે જ પ્રેમ ના કરીએ તો વોટ અબાઉટ અધર્સ? નોબડી વિલ કેર ધેટ. બરાબર? આપણે જ આપણી જાત માટે આપણી જાતને સૌથી આગળ મૂકવાની જરૂર છે. બીજું કે સ્ત્રીઓનું જે સેલ્ફ રિસ્પેક્ટ છે, એ સેલ્ફ રિસ્પેક્ટ જો આપણે એકબીજાની વાત કરીને સાચવીએ તો કદાચ પુરુષો પણ એનું રિસ્પેક્ટ જાળવે. પણ આપણે જ જો સ્ત્રીઓની નિંદા કરીને પુરુષોને કમ્પ્લેન કર્યા કરીએ તો પુરુષોની નજરમાં સ્ત્રીઓ હંમેશા ગોસિપિંગ ક્વીન્સ તરીકે જ રહેવાની છે. એક્ઝેક્ટલી મારો આ પ્રશ્ન છે જ. મેં ઘણા બધા એપિસોડ કર્યા, એટલે હું ત્યાં સૌથી પહેલા એ જ કહું છું કે જે સ્ત્રીનો દુશ્મન છે ને, એ હવે કાઢવાનું જરૂર છે.
મહિલાઓને અત્યારે એમ્પાવર જો એકબીજાની ઈર્ષા કર્યા વગર જો એકબીજાનું એ રીતે બી મોટિવેશન મળી શકે છે, એ રીતે લેડીઝ એમ્પાવર થાય છે. અને હું મારા ડોટરને એટલે જ જોડે લાવી છું કે તું બી જો, આપણે કદાચ એવું વિચારીએ કે આપણી લાઈફ તો ગઈ ચલો, પણ હવે એ લોકોને આગળ વધવાનું છે. એ લોકોને જે એજ્યુકેશન, જે સન્માન આપણાને ના મળ્યું, જે આપણે ના કરી શક્યા, એ લોકોને મળવું જોઈએ, એવી તો એક લેડીને ઈચ્છા હોય જ. એક સ્ત્રીની બહુ કે એક સ્ત્રીની મોટી દુશ્મન છે. સાચી વાત છે, એ સાચી વાત છે. ઈર્ષ્યા, જેલસી લેડીઝમાં છે જ. કારણ કે જો એક સ્ત્રી છે ને તો બોસ, તો આપણે જો બધા એક થઈ જઈશું ને તો કોઈ દીકરી મને નથી લાગતું કે ક્યારે પાછળ પડે. હા બોલો. જે મોદી સાહેબે આપણને 50% લેડીઝ નું આપ્યું છે, શહેરમાં આપ્યું છે, ગામડાઓમાં આપ્યું છે. શહેરમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે, અત્યારે ગામડામાં એનો ઉપયોગ થઈ નથી રહ્યો. અનામત નથી આપી? અનામત આપી છે, પણ ઘરમાં અનામત મોદી સાહેબે આપી છે, ઘરમાંથી અનામત મળી નથી. બરોબર ને? મોદી સાહેબ ની અનામત થી આપણે શું મતલબ? આપણે ઘરની અનામત. લોકોનું કેવું છે, આપણું કેવું એવું નથી. આપણે તો છે ને છે. આજે હું છું જિલ્લા ઉપપ્રમુખ છું ખેડા જિલ્લામાં. આજે મારા મિસ્ટરે એ પોતે તાલુકામાં રહ્યા છે અને મને જિલ્લામાં આગળ કરી છે. હું તો બહુ એ છું. તમે ઘરમાં જે 50% ની વાત કરો એ કઈ રીતની વાત કરી રહ્યા છો? અમે જે ગામડે ફરીએ છીએ એ ગામડાઓની વાત કરું છું, જે નાના ગામડાઓ. સ્ત્રીઓની સ્થિતિ નથી બરાબર. ગામડાઓમાં હું પણ ગયેલી છું. ગામડાઓમાં સ્ત્રીઓ આપણને લાગે છે ને એટલી ખરેખર ત્યારે આપણને લાગે કે જે આપણે સાંભળતા આવ્યા છીએ એ જ સ્થિતિમાં છે સ્ત્રી, બહાર નીકળી નથી. શહેરમાં જેવી પરિસ્થિતિ છે એવી ગામડામાં પરિસ્થિતિ નથી. તો કેવું ગામમાં સ્ત્રીઓની સ્થિતિ કેવી છે? એટલે અમારા ગામડામાં તો આ જાગૃતિ લાવવા બહુ પ્રયત્ન કરવા પડે કે ભાઈ તમે જાગો હવે, કારણ કે ગામડું હોય એટલે બહુ એ લોકોની મેન્ટાલિટી બહુ પેલા દફાળમાં તમારો પ્રોગ્રામ કરાવીશ અને તમારે બેનને જાગૃત લાવવું જ પડશે. ચોક્કસ. આપણું તો કામ જ મારું તો આ થઈ ગયું છે છેલ્લા ઘણા મહિનાથી. ગામડાની બહેનોને હું ભેગી કરીશ. શું માનું તમારું? હવે એસએસસી થઈને મારા લગ્ન થઈ ગયા, પછી ત્યાં ગઈ ત્યારે તો પેલા ભાઈ કમાતા નહોતા કશું, ત્યારે બહુ મુશ્કેલી પડી. પછી પાછી આવી પિયર. પછી મારા ભાઈએ મને ભણાવી, પછી નોકરી અપાઈ અને પછી હું નોકરી કરતી થઈ ગઈ. એટલે શિક્ષણ ખૂબ જ જરૂરી છે સ્ત્રીઓ માટે. સ્ત્રીઓ માટે શિક્ષણ, કારણ કે શિક્ષણ હશે ને તો એનો એક પગ ટેકવેલો રહેશે આખી જિંદગી માટે. અત્યારે હું પગભર થઈ ગઈ અને અત્યારે આખા કુટુંબનું ભરણ પોષણ કરી શકું એમ છું. નડિયાદમાં શાંતિ છે? તમે સેટિસ્ફાઈડ છો? હું મારું હમણાં ઓપરેશન કર્યું એટલે ભગવાનને એવું કહું છું કે મારે કઈક પ્રવૃત્તિ કરી છે, મારામાં હિંમત નથી આવતી. મને એવું થાય છે કે હું કંઈક કરું. મારે હમણાં બ્રેસ્ટ કેન્સર થયું, એનું ઓપરેશન કર્યું એટલે મારાથી કંઈ નહીં થતું, પણ ભગવાનને કહું છું કે મારા જેવો કોઈ સ્ત્રીઓને હું ના થશો કે ના એ પોતાના પગ પર કંઈક કરી શકે. અને સ્ત્રીઓએ બી સશક્તિકરણ કરવું જોઈએ. એકબીજાની ઈર્ષા જે કરે છે એ ઈર્ષાઓ છોડી દેવી જોઈએ અને સામેવાળાને સાથ આપવો જોઈએ. જેમ કે ઇલેક્શન આવતા હોય, કોઈ લેડીઝ સામે ઊભી હોય તો એવું કે છે કે આપણે આ લોકોને જીતવા જ ના દઈએ, એમ એવું બની શકે છે. મહિલા હોય તો મહિલાને જ વોટ આપવો જોઈએ, ભલે ગમે તે હોય, મધ્યમ હોય કે તવંગર હોય, કેમ નથી. જ્યારે તવંગર લોકો, હા એ સ્ત્રી છે એટલે સ્ત્રીને આપણે સપોર્ટ કરવો જ જોઈએ. બ્રેસ્ટ કેન્સરનું અત્યારે બહુ જ વધી ગયું છે લેડીઝમાં 35 પછી. તો મારું એવું માનવું છે કે માનસિક પહેલો રોગ મનમાં પેસે છે, એટલે એના માટે લેડીઝને વાતાવરણ સારું મળે એ પોતાને એને જાતે બનાવવું પડે. ઘરમાંથી સરાઉન્ડિંગ્સ એવા નથી હોતા કે રૂટીનનો જ વિચાર, કાલે શું બનાવી, સવાર શું કામ છે, એ જ વિચારો હોય આખો દિવસ. પણ એ પોતે જાગૃત થવાની જરૂર છે. અને આ એક જે રોગ ઘર કરી જાય છે બહુ જ વધી ગયું છે અત્યારે, ઠેર ઠેર જોવા મળે છે. તો એના માટે બસ એ જ કે પોતે મનથી પ્રફુલ્લિત રહો. પહેલો રોગ મનમાં જ આવે છે, પછી તમને ફિઝિકલી ઇફેક્ટ પછી થાય છે એની. એટલે હું એવું માનું છું કે એના માટે બહુ અવેરનેસની જરૂર છે. તો મેડિટેશન, એમણે કીધું કે હું યંગસ્ટર શું કરી શકે, મેડિટેશન 10 મિનિટ બી, એનાથી તમને બહુ જ એનર્જી અને પોઝિટિવિટી, વાઇબ્રેશન તમને બહુ સારા મળશે. બસ 10 મિનિટનું મેડિટેશન જરૂરી છે. શું માનવું છે તમારું? સાચી વાત છે. છોકરાઓ અને છોકરીઓ વચ્ચે સમાનતા હોવી જોઈએ. જેટલું છોકરાઓને ભણાવે છે બહાર છૂટ આપે છે એટલી છોકરીઓને આપે, નાનપણમાં મેરેજ ના કરાવે. સાચી વાત છે. અને એમ કે અમારે બી 19-20 વર્ષના ત્યાં મેરેજ થઈ ગયેલા, એટલે અમે અમારી લાઈફમાં કશું કર્યું જ નથી. હા બોલો તમે કઈ બોલો. ક્યારે ખુલ્યા ખબર નહીં, હવે એની સ્થાપના થઈ ત્યારે હું તો નહોતી ગઈ છું. હું પણ નથી ગઈ. કહેવાનો મતલબ કે દીકરી જયારે કોકના ઘરે વહુ થઈને જાય છે ને ત્યારે જ
દખા થાય. સમજો હું એવું કહું છું, એ દીકરીને એવું કહો કે તમે સાસરીમાં દીકરી થઈને રહો. હજુ બી મેન્ટાલિટી સ્ત્રીની દુશ્મન. એ પોઈન્ટ પર કહું છું કે સારા શિક્ષણ ને સારી શિખામણ આપો, કે જેમ કહો છો કે સાસુએ સ્વીકારવું રહ્યું કે મારી વહુ દીકરી જેમ રાખું, એમ દીકરીને પણ એવા સંસ્કાર આપવા જોઈએ કે તું જે ઘરમાં ગઈશું ને અહીં જે રીતે રહીશું એ રીતે ત્યાં સાસુને માં બનીને જ તું માં સ્વીકારજે. એમ હું છું. આપણો સમાજ એક પુરુષ પ્રધાન છે, પણ આપણે સમાજે આપણે નારી તું નારાયણી કહી છે, પણ એને પૂરી સ્વતંત્રતા મળતી નથી. પરંતુ એને એની સાથે સાથે તમે સંસ્કાર આપો, કેળવણી આપો અને ગણતર બી આપો ભણતરની સાથે સાથે. એટલે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમારે ભક્તિ જ કરવી પડે છે. નોકરી કરવાની જગ્યા નહીં એટલે ભક્તિ કરવી પડે છે. વહુને કહીએ બચારી તું નોકરી કર 1:30 વાગે આવો, એટલે અમે ભક્તિ કરીએ. બીજું હવે અમારે કરવાનું શું? આજે અમારે નોકરી કરવી હોય કઈ મળે? 60 વર્ષની બહેનોને કઈ નોકરી મળે? ગૃહ ઉદ્યોગો, અરે ઘણા બધા ગૃહ ઉદ્યોગો તાલીમ ક્ષેત્ર સરકારે કાઢ્યા છે. બીજું સરકારે ઘણા બધા ગૃહ ઉદ્યોગ તાલીમ ક્ષેત્રો બધા લાયા છે. નથી ના એમાં બધું એ થઈ જાય છે. વાતો ના કર. શું થયું? અમાર સુધી કશું આવે જ નહીં બધું. ચલો હવે છેલ્લો છે ને મારો કોમન પ્રશ્ન પૂછું બધાને. 2017 નું જે ઇલેક્શન આવે છે એમાં કોના પક્ષમાં તમે કોની સરકાર ઈચ્છો છો? બધા ભાજપ જ છો તો ભાઈ એક ને પૂછવાની શું જરૂર છે મારે? અરે આ કોઈ વિપક્ષ લાગે છે બોસ. આ વિપક્ષ લાગે છે. બોલો. હું વિપક્ષ નથી, મોદી બાજુ જ છું. પણ સાંભળો, મોદી જે કરવા માંગે છે ને એ વચ્ચેના કરતા જ નહીં. એવું જ થાય છે. વચ્ચે બધું કાઢ થઈ જાય. મોદી તો બધું ઊંચું લાવવા માંગે છે કે બધી પબ્લિક. આપણે બધી પબ્લિક સપોર્ટ કરતી નહીં. કશું જ કર્યું તો અમારે ઝીરો જ છે. નગરપાલિકા તો એકદમ ઝીરો છે. નગરપાલિકા ઝીરો. નગરપાલિકા તો ઝીરો છે. અને ઢોર, તમે ગાયો કૂતરા તો તમને આખા રસ્તા પર જોવા મળશે, અને ગંદકી પણ આખા રસ્તા પર જોવા મળશે. બધે જ જ્યાં રસ્તા બને પાછા રસ્તા મહિનામાં એવા તૂટી જાય. તો હું એટલું જ કહેવા માંગીશ કે ગામડાઓમાં જે મહિલાઓનું સશક્તિકરણ છે, કે જે બીજી બધી યોજનાઓ છે એ પૂરી મળતી નથી. જેમ એક મેડમે કીધું એ પ્રમાણે સપોર્ટિંગ સિસ્ટમમાં કે ભાઈ તકલીફ એ છે કે જે મોદી સરકાર ચાહે છે એ વચગાળાના લોકોથી અમારા સુધી એ બેનિફિટ્સ મળતો જ નથી. આજે નડિયાદમાં ઠેર ઠેર કચરા, ડોર ટુ ડોર, રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, આવી અનેક તકલીફો છે જેનું કોઈ સોલ્યુશન મોદી સાહેબ બધી 1000 સ્કીમ કાઢતા હશે, પણ એ સ્કીમનો અમલ નડિયાદમાં કેમ પૂરેપૂરો થતો નથી, કે એનો લાભ સામાન્ય જનતા સુધી કેમ મળતો નથી, એ અમારો એક ક્વેશ્ચન છે. એટલે અમારી એવી માંગ છે કે જો આ રજૂઆત કોઈક સારા પોલિટિશિયનો કે કોઈક દ્વારા કોઈક સ્પ્રેડ અમારો મેસેજ મહિલાઓનો જાય અને નડિયાદનું કોઈક ઇમ્પ્રુવમેન્ટ આવતું હોય અને કોઈક જગ્યાએ કંઈક સારું થાય, એવી અમારી શુદ્ધ ભાવના છે. અને ડેફિનેટલી તમે કહો છો કે આ વસ્તુ તો આપણો આ શો છે ને આખો મહિલાઓ માટે છે ને. અત્યારે ઘણી બધી ગુજરાતની મહિલાઓ જોઈ રહી છે આ શો, તો ડેફિનેટલી આ બધી રજૂઆતો એમને પણ સાંભળી છે ને ઓફકોર્સ ઉપરવાળા પણ સાંભળશે. આઈ નો તમને બધાને બહુ મજા આવી. અહીંયા ઘણી બધી લેડીઝે બહુ સરસ સરસ વાતો કરી, નડિયાદમાં આવ્યા, નડિયાદની બહેનોની વાતો સાંભળી, અલગ અલગ વાતો સાંભળવાની મજા પણ આવી. તો બસ જોતા રહો તમારો મનગમતો શો ભાભીજી બોલે છે મારી સાથે. આવજો. ચલ બેટા સેલ્ફી લે લે રે. શું તમે પણ ઈચ્છો છો કે હું તમારા ત્યાં આવું, તમારા પ્રશ્નોને વાચા આપું? તો કઈ વાંધો નહીં, થઈ જાવ 50 લેડીઝ ભેગી. ઉઠાવો ફોન અને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. ભાભીજી બોલે છે ની આખી ટીમ આવી જશે તમારા ત્યાં.